આજે બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર શ્રી રફીક શેઠજી જોડે અને રફીક શેઠજીની સરકારી અધિકારી જે રહ્યા અહીંયાના શોએબ પટેલ અને સલમાન જે રહ્યા એ લોકોને અહીંયા જે પબ્લિક રહી ગટર પાણી અને રોડ રસ્તાની એટલી તકલીફ છે કે જેની કોઈ હદ નથી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યો હતો કે પ્રી મોન્સૂનની અંદર જે ગટરો ભરાય છે તે માટે સાફ સફાઈ માટે, તેમ છતાંય અહીંયાના જે અધિકારી રહ્યા એ લોકો ધ્યાન નથી આપતા. અને આજે કોર મિટિંગ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, જેમાં અહીંયાના સ્થાનિક કાઉન્સિલર રફીક શેઠજી, શાહજા અંસારી અને બીજા કાઉન્સિલરોને એક જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારે આ કોર મિટિંગમાં હાજર રહેવાનું. પરંતુ આજે એ મિટિંગની અંદર કોઈ અધિકારી હાજર જ નહોતા અને લોકોને પીવાની પાણીની એટલી તકલીફ પડે છે કે નળમાં પાણી નથી આવતું, પણ લોકોના ત્યાં ઘરોમાં ગટરનું પાણી ઉભરાય છે એ પાક્કું થઈ ગયું છે. અને સ્થાનિક કાઉન્સિલરો દ્વારા આજે કોર્પોરેશનમાં જઈ અને વિરોધ કરવામાં આવ્યું હતું. તે માટે આપણે પૂછીશું અહીંયાના શેઠજી જોડે કે આ જે ઘટનાઓ બની રહી છે અને આ વિસ્તારમાં કામ નથી થતું એનું કારણ શું છે અને કેમ આ વિસ્તારમાં કામ કરવામાં નથી આવતું. શેઠજી, જે આ તમે આજે મિટિંગ હતી અને મિટિંગમાં તમે ગયા તો કોણ કોણ અધિકારી હાજર હતા કે નહોતા? जय हिंद, अस्सलाम वालेकुम। मैं रफ़ीक भाई सेठ जी, काउंसलर बहरामपुरा वार्ड कांग्रेस पक्ष। आज हमारी 21/8/2025 रोज जे बोर्ड समिति मीटिंग मळे छे ए आज 3-4 महीना में बोर्ड समिति मीटिंग सवारे 10 થી 11 वागे बुलाववामां आवी थी, जेनो आ हमारे पास लिखित में लेटर है। तो हूँ हमारा साथी काउंसिलर शाहजा मानो अंसारी हमें बन्ने त्या 10 वागे खोड़ियार नगर मस्टर खाते पहुँची गया था, पण त्या हमें जोયું कि हमारा विस्तारनी पब्लिक पहलाथी त्या ऊभी है। तो ये लोग हमारे पास मळवा आया, हमें पूछ्યું कि केम आया छो, तो बोले पानी नहीं आवतुं अमारे त्यां एटले अमे आया छे। तमे कीधुं ठीक है, तमे ऊभा रहो, हमें अधिकारीओ आज हमारी मीटिंग है तो अधिकारी जोड़े बात करिए छे। हमें लोगों तपास करी तो जे बोर्ड समिति मीटिंग हती अने दरेक खाताना अधिकारीओ त्यां हाजर रहવું જોઈએ, जेथी जे हमारा विस्तारना प्रश्नों है जे बोर्ड समिति अंदर काउंसिलरनो अधिकार है रजूआत करवानो, अने ये प्रश्नों दरेक खाताना अधिकारी नोंध ले छे अने एने पछी सोल्व करे छे। तो एमां कोई अधिकारी जवाबदार हाजर नहोतो। पछी अमे डेप्यूटी ने फोन कर्युं सलमान भाई ने, तो ये हाजर नहोता, ये बोले हूँ आऊँ छूँ। पछी अमे एडिशनल ने फोन कर्युं अने छेल्ले मैं DYMC ने फोन कर्युं, तो DYMC साहेबे मने कीधुं कि तमे त्यां रोकाओ और हूँ एडिशनल ने साहेब ने मोकलूँ छूँ। पछी पब्लिक थोड़ी रोष में आई गई अने त्यां बधा सूत्रोच्चार करी अने ऊपर चढ़ीने नीचे बेसी गई पब्लिक। अने पब्लिकनी मांग थी कि ज्यां सुधी हमारी मांगनी स्वीकारवामां ना आवे अने ज्यां सुधी अधिकारीओ ना आवे त्यां सुधी अमे अहींथी खसवाना नथी। तो एनी साथे हमें भी नीचे बेस्या अने हमें भी अधिकारीओ ने रजूआत करी। पछी अधिकारीओ आया, एडिशनल भी आया, डेप्यूटी सलमान भी आया अने शोएब भाई तो पहलाथी ज हाजर हता अने जीनित भाई भी हाजर हता। पछी हमें रजूआत करी तो जे प्रॉब्लम है पानीनो ये नई बस्ती बेलर मार्केट में 3-4 महीना थी बहुत मोटो प्रॉब्लम है। 2,000 मकानों में पानी आवतुं नथी। एनुं कारण शुं छे? तो ये कारण ए लोगों ने बतायु कि भाई अमुक माणसों जो मेन लाइन है ने मेन लाइन थी इनलीगल कनेक्शन लीधा है अने जे छेड़ानो विस्तार है त्यांथी फोर्स थी पानी पहुँचतो नहीं, एटले पब्लिक ने प्रॉब्लम है। तो जे हमारा शाहजहाँबेन 5मा महीना में लेटर नाख्युं हतुं अने मैं भी एक लेटर
લેટરને નાખ્યું છે, એડિશનલ શ્રીને લખ્યું છે લેટર કે તાત્કાલિક જે વિસ્તારમાં પાણી નથી આવતું ત્યાં તાત્કાલિક એમરજન્સી બોર બનાવવામાં આવે. એક RM તલાવડીની આજુબાજુ બોર બનાવવામાં આવે, જે સંજર પાર્ક અને સાયલમનગરમાં પાણી નથી આવતું એનું પ્રોબ્લેમ સોલ્વ થાય. જે ગુલમોહરની આજુબાજુ મહેતાબનગરના એ બિહારી મોહલ્લાના એ બાજુ પાણી નથી આવતું ત્યાં એક બોર બનાવવામાં આવે. અને એક બોર રહીમનગર જનતા રો હાઉસ એ બાજુ બોર બનાવવામાં આવે તો જે એ બાજુની આજુબાજુની પબ્લિક કવર કરે. એટલે 3 બોરની અમે તાત્કાલિક માંગણી કરી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે 3 બોર બનાવવામાં આવે ઓર ટેમ્પરરી પબ્લિકને પાણી મળે. અને પરમનન્ટ અગર નઈ વસ્તીનો જો પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો એ વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવામાં આવે, જેથી કાયમ માટે લોકો પાણીની જે દુઃખી છે એ સુખી થઈ જાય. અહીં નઈ બસ્તીની અંદર પહેલાં પબ્લિક 1.5 લાખ હતી, અત્યારે 2.5 લાખથી બી વધારે પબ્લિક રહે છે. એ જ અમારી માંગણી હતી. પછી અધિકારીઓ જોડે વાતચીત થઈ અને અધિકારીઓ તો જે કામ કરે જ છે અને શોએબભાઈ બી બહુ કામ કરે છે, પણ શોએબભાઈને એટલું બધું લોટ આપી દીધું છે કે પાણીનો એ સંભાળે, ડ્રેનેજનો એ સંભાળે, રોડનો એ સંભાળે, બિલ્ડિંગનો એ સંભાળે. જેટલી બી પ્રોબ્લેમ છે તો એક અધિકારી ક્યાંથી સંભાળી શકે. તો અમે એડિશનલ સાહેબને રજૂઆત કરી કે તમે એક અમને AC અને એક TS નઈ બસ્તી માટે તાત્કાલિક ફાળવી આપો, જેથી પાણીનો જે પ્રોબ્લેમ છે આ અલગ થઈ જાય અને ડેમેજ રોડનો પ્રોબ્લેમ અલગ થઈ જાય. જે અધિકારીનો ઉપર લોટ પડે છે એ બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને પબ્લિકના સરળતાથી કામ થાય એવી અમે માંગણી કરી છે. તો અમને એડિશનલી આશ્વાસન આપ્યું છે કે તમારા જે 2 મુદ્દા છે, એક અધિકારીઓનો તો તાત્કાલિક અમે આ નવા અધિકારીની નિમણૂક કરીએ છીએ અને એક જે મુદ્દો છે અમારો બોર બનાવવાનો છે એ બોલે અમે 2-3 દિવસમાં બોરની મંજૂરી તમને આપી દઈએ છીએ. તો અને તો ટૂંક સમયમાં તમારા બોર ભરવાનું કામ ચાલુ થઈ જશે એવી અમને વાંયદરી આપી. તો અમે હવે અધિકારીશ્રીએ વાંયદરી આપી તો અમે પછી પબ્લિકને વાંયદરી આપી કે ભાઈ આટલા ટાઈમ તમે રોકાયા છો પાણી માટે, થોડા દિવસ ઓર રોકાઓ, આ બોર બની જશે તો બધાને પાણી મળી જશે. અને જે તમારી ફરિયાદો તમે રોજ કરો છો તો નવા અધિકારીની બી નિમણૂક થાય છે, એ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવી અમે તે માંગણીને રજૂઆત કરી. જય હિન્દ, જય ભારત.